હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં પણ વધુ ટેસ્ટી, ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડી જાય એવું ઠંડુ ઠંડુ કેસર મેંગો શ્રીખંડ। તો માર્કેટ કરતાં સસ્તું અને ચોખ્ખું શ્રીખંડ તમે ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો। માર્કેટમાં મળતા શ્રીખંડમાં દહીં જમાવતી વખતે તેમાં મિલ્ક પાવડર, આરાલોટ અથવા તો કોર્નફ્લોર એડ કરવામાં આવે છે, પણ આજે આપણે આ શ્રીખંડ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું। એકદમ ઓરિજિનલ રીતે ઓરિજિનલ ટેસ્ટ સાથે બનાવીશું। બજાર કરતાં પણ વધુ સસ્તું અને સારું તમે આ શ્રીખંડ ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો। તો ચાલો એકદમ સરસ મસ્ત મજાનું ખૂબ જ ટેસ્ટી અને ઉનાળાની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવું ઠંડુ ઠંડુ કેસર મેંગો શ્રીખંડ બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌપ્રથમ આપણે કેસર મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા 1.5 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। હવે આપણે આ દૂધને એકદમ થોડું સતપ એવું ગરમ કરીશું। તો હંમેશા આપણે શ્રીખંડ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ યુઝ કરવાનું। અહીંયા આપણું દૂધ છે એ થોડું સતપ એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી કે 1 ચમચી જેટલું દહીં નાખી અને દૂધને જમાવવા માટે રાખીશું। આપણું દહીં છે એ વધારે ખાટું ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે। તો થોડુંક દહીં નાખી અને આપણે દૂધને 6 થી 7 કલાક માટે દહીં જમાવવા માટે રાખી દેશું। તો અહીંયા આપણી 6 થી 7 કલાક થઈ ગઈ છે અને 2 કલાક માટે મેં આ દહીંને ફ્રીઝમાં રાખી દીધું છે। દહીં જામી જાય પછી આપણે 2 કલાક આ દહીંને ફ્રીઝમાં રાખવાનું છે। ફ્રીઝમાં 2-3 કલાક માટે ઠંડુ થઈ જાય પછી આપણે આ દહીંને એક કોટનના કપડામાં લઈ લેશું। તો જે કપડામાં તમારે કલર ન જાતો હોય એ કપડું લેવાનું અથવા તો તમારે સફેદ કપડું લેવાનું। તો મેં ઘણી વખત આ શ્રીખંડ બનાવવા માટે કપડું યુઝ કરેલું છે અને જરા પણ આમાં કલર નીકળતો નથી। એ કપડામાં હું આ દહીં બધું જ લઈ લઈશ। તો જોઈ શકો છો અહીંયા મેં આપણું બધું જ દહીં છે એ કોટનના કપડામાં લઈ લીધું છે અને હવે આપણે આને આવી રીતે થોડો ઉપર લટકતું રહે એ રીતે એને રાખી દેશું અથવા તો તમે કાણાવાળા કોઈ પણ ચારણી કે એવું હોય એમાં તમે લઈ શકો છો અને એમાં રાખી અને તમારે બધું પાણી છે એ કાઢી લેવું। આવી રીતે ટીંગાળી અને એક પણ ટીપું પાણીનું ન રહે ત્યાં સુધી આપણે આ દહીંમાંથી પાણી બધું કાઢી લેવાનું છે। મેં આને આખી રાત માટે લટકાડીને રાખી દીધું હતું અને સરસ આપણું પાણી છે એ નીકળી ગયું છે અને પછી મેં 2 કલાક માટે આ દહીંના મસકાને ફ્રીઝમાં રાખી દીધો હતો અને તમે જોઈ શકો છો કે દહીંનો મસકો છે એ આપણો સરસ બનીને શ્રીખંડ માટે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, ઘરે બનાવતા હોય ત્યારે આપણું ઓરિજિનલ શ્રીખંડ બને એ તમને ત્યારે જ ખબર પડશે કે આપણે આમાં દહીંના મસકાની અંદર જે પાણીનો ભાગ છે એ જરા પણ રહેવા દેતા નથી। ત્યારે જ આપણે શ્રીખંડ છે એ એકદમ ઓરિજિનલ અને એકદમ પરફેક્ટ ટેસ્ટી અને સરસ બનીને તૈયાર થાય છે। હવે આપણે આ મસકાને ચમચી કે ચમચા વડે અથવા તો વિસ્કર વડે આવી રીતે થોડી વાર માટે ફેટવાનું છે। થોડી વાર ફેટ્યા બાદ આવી રીતનું આપણું શ્રીખંડનો જે દહીંનો મસકો છે એનું ટેક્સચર છે આ રીતનું થઈ જશે, જે આપણા શ્રીખંડ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે આપણે આમાં 1 કપ જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે, એને આપણે એડ કરીશું। હવે આપણે આમાંથી 4 થી 5 મોટા ચમચા જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને 1-2 ચમચા જેટલી હું બચાવીને રાખી દઈશ, જેને આપણે પછી ટેસ્ટ કરી અને પછી પણ એડ કરી શકીએ છીએ। જેટલું આપણે મીઠું શ્રીખંડ પસંદ હોય એ પ્રમાણે આપણે આમાં ખાંડ ઉમેરવાની રહેશે। તો એકદમ બરાબર પ્રોપર રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે આમાં
ખાંડને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે આ શ્રીખંડ છે એ ઘરે બનાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કેટલું ટેસ્ટી બને છે. આ શ્રીખંડને તમે ઘરે કોઈ પણ ફ્લેવર આપવો હોય ને એ ફ્લેવર તમે આપી શકો છો, અથવા તો તમે એમને એમ પ્લેન બનાવશો ને તો પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે, અથવા તો ખાલી તમે આમાં ઇલાયચી પાવડર કે નાખી શકો છો ફ્લેવર માટે. થોડું આપણે આમાંથી લઈ અને ટેસ્ટ કરીશું કે આપણું શ્રીખંડ છે એ કેટલું ગળ્યું છે. એ પ્રમાણે આપણે દળેલી ખાંડ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમારે જેટલું તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે આમાં ખાંડ લઈ શકીએ છીએ. હવે આપણે આ ખાંડને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આને ફ્લેવર આપીશું. તો આપણે આજે કેસર મેંગો ફ્લેવરનું શ્રીખંડ બનાવી રહ્યા છીએ. તો કેસર મેંગો ફ્લેવરનું હું અહીંયા એસેન્સ એડ કરીશ. તો અહીંયા મેં કેસર મેંગો ફ્લેવરનું એસેન્સ લઈ લીધું છે. તમે કેસરનો ફ્લેવર આપવા માટે તમે કેસરને દૂધમાં પલાળી અને એડ કરી શકો છો, અથવા તો ફ્રેશ મેંગો એટલે કે કેરીની સિઝન હોય ત્યારે આપણે આમાં કેરીના પલ્પને મિક્સર જારમાં ક્રશ કરી અને નાખીએ તો પણ આપણું કેસર મેંગો ફ્લેવરનું જે શ્રીખંડ છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. મેં અહીંયા અડધી નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ એડ કર્યો છે. જો તમારે ન એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય. અને થોડા ડ્રાયફ્રૂટ્સની કતરણ એડ કરેલી છે. આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ કોઈ પણ એડ કરી શકીએ છીએ અથવા તો સ્કીપ પણ કરી શકીએ છીએ. ફ્લેવર માટે મેં અહીંયા એસેન્સ નાખેલું છે પણ તેનો કલર થોડો ઓછો આવી રહ્યો છે, તો થોડુંક આપણે હજી આમાં એસેન્સ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેશ મેંગો આવે ત્યારે આપણે આમાં કેરીના પલ્પ નાખીને બનાવીએ તો પણ આ મેંગો ફ્લેવરનું શ્રીખંડ છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. અને જ્યારે ફ્રેશ મેંગો ન હોય ત્યારે તમે મેંગો ફ્લેવરનું શ્રીખંડ બનાવવા માટે આવી રીતે એસેન્સનો ઉપયોગ પણ કરી શકો છો. જોઈ શકો છો આપણા શ્રીખંડનું ટેક્સચર પણ કેટલું સરસ આવ્યું છે. અહીંયા આપણા શ્રીખંડમાં બધી જ વસ્તુ એડ થઈને આપણું શ્રીખંડ છે એ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને કાજુ બદામની કતરણ ઉપરથી ગાર્નિશિંગ માટે નાખીશું અને આને 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં રાખી દેશું. ફ્રેન્ડ્સ, અહીંયા 1.5 લીટર દૂધમાંથી આપણું આટલું શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ મજાનું ઠંડુ શ્રીખંડ બનીને ઘરે જ બની જતું હોય તો આપણે બજારમાંથી લેવાની ક્યારેય જરૂર જ નહીં પડે. હવે આપણે આ શ્રીખંડમાં થોડાક પિસ્તાની કતરણ પણ એડ કરીશું અને આને 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં રાખી અને ઠંડુ થવા દેશું. સરસ મજાનું ઠંડુ થઈ જાય પછી આપણે આને સર્વ કરીશું. 5 કલાક બાદ આપણું શ્રીખંડ છે એ બનીને ખાવા માટે તૈયાર છે. એકદમ ઠંડુ શ્રીખંડ આપણા ઘર અને આપણા પરિવાર માટે આપણે ઘરે જ એકદમ ચોખ્ખું અને ખૂબ જ સસ્તા ભાવે બની જાય એવું એકદમ ટેસ્ટી આ શ્રીખંડ આપણે ઘરે બનાવી શકીએ છીએ. ઉનાળાની સિઝનમાં એકદમ ઠંડુ ફ્રેશ અને ઘરે જ બનાવેલું એકદમ ચોખ્ખું અને સરસ મજાનું આ શ્રીખંડ આપણે ખાવા મળી જાય તો મજા પડી જાય. આવી ઠંડી રેસીપીઓ ઉનાળાની સિઝનમાં આપણે ખાવાનું ખૂબ જ મન થાય છે, જેમ કે ફ્રૂટ સલાડ છે, બાસુંદી છે. ફ્રેન્ડ્સ, તમારે બાસુંદીની રેસીપી જોવી હોય તો એની રેસીપી પણ મેં મારી ચેનલ પર આપેલી છે, તમે જઈને જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ શ્રીખંડની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને ફીડબેક તરીકે ચોક્કસથી જણાવજો. અને એકવાર આ રેસીપી તમને ચોક્કસથી ટ્રાય કરજો. 100% એકદમ ટેસ્ટી અને ઓછા ખર્ચમાં બનીને તૈયાર થશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો. ફરી મળીશું એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. Thanks for watching.